ખેડા નગરપાલિકાએ કોન્ટ્રાક્ટરને નાણાં નહીં ચૂકવતા કોર્ટે મિલકત જપ્તીના વોરંટ ઇસ્યુ કર્યા। એજન્સીએ ખેડા નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરની ટેબલ અને ખુરશી વિહોણા કરી નાખ્યા। ખેડા નગરપાલિકામાં કોર્ટ દ્વારા 44 લાખ ઉપરાંતના બે કામના 1 કરોડથી વધુના લેણા માટે મિલકત જપ્તી વોરંટ આપ્યું। વર્ષ 2015-16માં બ્રહ્માણી કન્સ્ટ્રક્શન દ્વારા પાલિકામાં પ્રોટેક્શન વોલના કામો કર્યા હતા, જે નાણાં પાલિકાએ ચૂકવ્યા ન હતા અને ખેડા ડિસ્ટ્રિક્ટ કોર્ટથી લઈ સુપ્રીમ કોર્ટમાં પણ ખેડા પાલિકાને કોઈ રાહત મળી નથી। બ્રહ્માણી કન્સ્ટ્રક્શન નામની એજન્સી 30 માણસોની ટીમ લઈ ખેડા પાલિકામાં પહોંચી। ચીફ ઓફિસરની રૂમનો તમામ સામાન કોન્ટ્રાક્ટરે ખાલી કરી ગાડીઓમાં ભર્યો। ખેડા નગરપાલિકામાં લગભગ વાહનો અને તમામ ફર્નિચર લઈ જવાનો એજન્સીનો નિર્ધાર। ખેડા નગરપાલિકાના કર્મચારીઓ, ચીફ ઓફિસર સહિત પ્રમુખ ગાયબ। પાલિકામાં કોઈ કર્મચારી કંઈ પણ કહેવા તૈયાર નથી। કોન્ટ્રાક્ટરે ગામના વિકાસ કામ માટેનો પીળો પંજો જેસીબી પણ ઉઠાવી લીધો। નગરપાલિકાઓમાં ચાલતા લોલામ લોલ વહીવટમાં 1 કરોડ રૂપિયા ક્યાં ખર્ચાયા એ પણ મોટો સવાલ।